કાગડાપેટ પોલીસ સ્ટેશનના અપહરણ વિથ ખંડણીના ગુનાના ભોગ બનનાર તથા આરોપીઓને ગણતરીના કલાકોમાં શંખેશ્વર ખાતેથી ઝડપી પાડી ભોગ બનનારને મુક્ત કરાવતી ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ શહેર તારીખ 30/12/2025ના કલાક 13 વાગ્યાના સુમારે ફરિયાદીના મામાના દીકરા છગનનાથ જોગનાથ રહે ગામ પાથાવાડા તાલુકો દાંતીવાડા જિલ્લો બનાસકાંઠા અને અમદાવાદ ગીતા મંદિર બસ સ્ટેન્ડ પાસે રજવાડી ચાની હોટલ આગળથી 3 અજાણ્યા ઈસમોએ એકબીજાની મદદગારી કરી બળજબરીપૂર્વક રિક્ષામાં બેસાડી તેનું અપહરણ કરી લઈ જઈ ₹4 લાખની ખંડણી માંગી પૈસા ના આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપેલ હોવાથી હકીકતના આધારે ફરિયાદ આપતા કાગડાપેટ પોલીસ સ્ટેશન ખાતે પાર્ટ એ પર ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ મુજબ ગુનો નોંધાયો. ક્રાઇમ બ્રાન્ચના ઉપરી અધિકારીઓએ આપવામાં આવેલી સૂચના તથા માર્ગદર્શન મુજબ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા સીસીટીવી ફૂટેજ, હ્યુમન સોર્સિસ તેમજ ટેકનિકલ સર્વેલન્સના આધારે અનડિટેક્ટ અપહરણનો ગુનો શોધી કાઢવા સારું તજવીજ હાથ ધરી. આ દરમિયાન ભોગ બનનાર છગનનાથ જોગનાથનું અપહરણ આરોપીઓ હરેશ ચતુરભાઈ ઠાકોર, નરેશ ચતુરભાઈ ઠાકોર, તલાજી વરસંઘજી ઠાકોર તમામ રહે રાજાવીર સોસાયટી, જય અંબે સોસાયટી પાસે ઠક્કરનગર અમદાવાદ શહેરે કરેલ હોય અને ભોગ બનનાર છગનનાથ જોગનાથને પોતાના કબજામાં રાખી શંખેશ્વર તાલુકાના ગામ પિરોજપુરા ખાતે રોકાયેલ હોવાથી હકીકત મળેલ. જે હકીકતના આધારે શંખેશ્વર તાલુકાના ગામ પિરોજપુરા ખાતે તપાસ કરી 3 આરોપીઓને પકડી ભોગ બનનારને મુક્ત કરાવી આરોપીઓને અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ કચેરી ખાતે લઈ આવી ઉપરોક્ત ગુના સંબંધમાં સઘન પૂછપરછ કરતા અપહરણ કરનાર આરોપી હરેશ તથા નરેશના પિતાએ પોતાના પરિવારની આર્થિક પરિસ્થિતિ સુધારવા તેમજ નડતર દૂર કરવા માટે ભોગ બનનારના સસરા પાસે વિધિ કરાવેલ. જે વિધિથી કોઈ ફાયદો ન થતા તેમના ઉપર નારાજ હતા. જે વાતને મનમાં રાખી ભોગ બનનારનું અપહરણ કરી પૈસાની માંગણી કરેલ હોવાની આરોપીઓએ કબૂલાત કરતા આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી ગુનાની